વિદ્યાર્થી મિત્રો, આપણે ગત લેક્ચરમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઇક્વેશન ડિરાઈવ કર્યું અને એના મુખ્ય મુદ્દાઓ પણ જોયા. અને આજે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો લઈશું કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો કયા કયા હોઈ શકે. તો પહેલું, રેડિયો એક્ટિવ વિભંજન. રેડિયો એક્ટિવ વિભંજન, એને ઇંગ્લિશમાં કેવું હોય તો રેડિયો એક્ટિવ ડિસઇન્ટિગ્રેશન. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, કારણ કે આ પ્રક્રિયામાં થવા માટે તમે જુઓ તો એમાં એક જ પરમાણુની જરૂર પડે છે. એક જ પરમાણુ. દાખલા તરીકે રેડિયમ છે, રેડિયમ, તો એ રેડિયમમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થતું હોય અને રેડોન બનતો હોય. આલ્ફા કણનું ઉત્સર્જન થઈ અને રેડોન બને આલ્ફા કણ. તો આપણા ડેફિનેશન પ્રમાણે તમે જુઓ તો એક જ પ્રક્રિયક છે અને એમાંથી રેડિયમમાંથી રેડોન બને છે અને આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે. તો આનું પ્રથમ ક્રમનું પ્રક્રિયા સમીકરણ કેવું હોઈ શકે એ જોઈએ. જો શરૂઆતની રેડિયમની રેડિયો એક્ટિવિટી R0 હોય, એટલે કે 0 સમયની રેડિયો એક્ટિવિટી R0 હોય, અને t સમયે જે રેડિયો એક્ટિવિટી છે એને આપણે RT વડે દર્શાવીએ. શરૂઆતની સાંદ્રતા એટલે કે આપણે સાંદ્રતાની વિચારતા એની બદલે અહીંયા રેડિયો એક્ટિવિટી કરવાની. તો એ પ્રથમ ક્રમની રેડિયો એક્ટિવિટી છે, શૂન્ય ક્રમની, એ R0 છે, અને t સમય પછીની જે રેડિયો એક્ટિવિટી છે એને RT કહીએ. આ જ્યારે દ્રાવણ વાપરતા હતા ત્યારે આપણે સાંદ્રતા વાપરતા હતા કે એની સાંદ્રતા એટલી હોય, પણ અહીંયા રેડિયો એક્ટિવિટી, તો રેડિયો એક્ટિવિટી RT હોય તો એની રેડિયો એક્ટિવિટીની પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ આવું થશે: K is equal to 2.303 divided by T log of R0 upon RT. આવું સમીકરણ મળે. તો આ સમીકરણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું પ્રક્રિયા સમીકરણ છે. આમ પ્રથમ ક્રમની પ્રક્રિયા સમીકરણ આવા જુદા જુદા ફોર્મમાં ઘણી જુદી જુદી રીતે મળે છે. તમને એમ થશે કે એવું જુદું જુદું શું કામ? તો એના જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે આ જે એક્ટિવિટી છે તો એની વેલ્યુ ત્યાં મૂકવાની આવે. આગળ ઉપર હજી બીજા બે ત્રણ જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. તો આપણું પ્રથમ ક્રમનું પ્રક્રિયા સમીકરણ શું હતું? K is equal to 2.303 divided by T log of A divided by A minus X હતું. એની જગ્યાએ આ આવશે. તો આમ રેડિયો એક્ટિવ વિભંજન માટે આવું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ મળે. બીજું ઉદાહરણ જોઈએ. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ સ્ફટિકમય બાષ્પશીલ પદાર્થ છે. તેને જો યોગ્ય દ્રાવકમાં દ્રવ્ય કરી અને એની પ્રક્રિયા થવા દેવામાં આવે તો એ પ્રક્રિયા આ રીતે થાય છે: નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ N2O5, એમાંથી N2
O4 પ્લસ 1/2 O2. આમાંથી પાછું NO2 બનશે. આવી પ્રક્રિયા થાય છે. નાઇટ્રોજન એટલે યોગ્ય દ્રાવકમાં જો એને હવે આપણે યોગ્ય દ્રાવક તરીકે અહીં શું લઈએ? નાઇટ્રોજન પેન્ટોક્સાઇડને આ પદાર્થને બાષ્પશીલ છે એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર એને ઓગાળી અને પ્રક્રિયા થવા દેવામાં આવે તો નાઇટ્રોજન N2O4 અને NO2 આ દ્રાવણમાં પડ્યા રહે છે અને વખતો વખત ઓક્સિજન એકત્રિત થાય છે. આ ઓક્સિજન જે ઉત્પન્ન થાય છે એને વખતો વખત બહાર કાઢી લેવામાં આવે છે અને એનું કદ માપવામાં આવે છે. કદ V O2 નું કદ ભેગો કરી અને એનું કદ માપવામાં આવે છે. જો T સમયે ઓક્સિજનનું કદ VT હોય અને આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યાં સુધી એ ચાલુ રાખીએ તો એ પ્રક્રિયાને અંતે ઓક્સિજનનું કદ V ઇન્ફિનિટી હોય. ઓક્સિજનનું કદ V ઇન્ફિનિટી હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ આમ લખી શકાય. K ઇઝ ઇક્વલ ટુ શું હતું? 2.303 divided by T log of A divided by A minus X હતું. એમાંથી 2.303 upon T log of V infinitive divided by V infinitive minus VT આવું સમીકરણ મળે. તો આ નાઇટ્રોજન પેન્ટોક્સાઇડનું જે ઇક્વેશન મળે છે એ આવું મળે છે. K is equal to 2.303 divided by T log of V infinitive divided by V infinitive minus VT. તો આ બીજું ઉદાહરણ થયું. હવે ત્રીજા ઉદાહરણમાં આપણે જોઈએ. ત્રીજું ઉદાહરણ અત્યારે અગત્યનું એટલા માટે છે કે એ તમારે પ્રેક્ટિકલમાં પણ એનું હાઇડ્રોલિસિસ કરવાનું આવે છે. એ પ્રેક્ટિકલ પણ તમારે આવે છે. મિથાઇલ એસિટેટનું જળ વિભાજન. મિથાઇલ એસિટેટ CH3COOCH3 plus H2O. This give you CH3COOH plus CH3OH મિથેનોલ. આવું સમીકરણ બને છે. આ મિથાઇલ એસિટેટ છે એમાં પાણીનું પ્રમાણ છે એ અધિક પ્રમાણમાં છે. પ્રથમ દ્રષ્ટિએ તમે જુઓ તો એ દ્વિઆણ્વિક પ્રક્રિયા છે. એટલે દ્વિઆણ્વિક પ્રક્રિયા છે પણ એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા નથી. કારણ કે પાણીનું છે એ અધિક પ્રમાણમાં છે એટલે એની સાંદ્રતા નિયત રહે છે અને જે પ્રક્રિયા ક્રમમાં જે ભાગ લે છે એ માત્ર એસ્ટર જ છે. એટલે એ આમ જુઓ તો એ સ્યુડો ડાયમોલેક્યુલર રિએક્શન કહેવાય. પણ આભાસી જેને કહેવાય સ્યુડો એટલે આભાસી દ્વિઆણ્વિક પ્રક્રિયા કહી શકાય. પણ એ દ્વિઆણ્વિક પ્રક્રિયા હોવા છતાં એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે તમે જુઓ આ કરવાની કેવી રીતે હોય એને આપણે થોડુંક વિગતે જોશું. આ રિએક્શન છે એ બહુ ધીમું છે એટલે એની અંદર ઉદ્દીપક તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે. નિયત કદ એટલે ચોક્કસ કદનું હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે અને આ જે મિશ્રણ હોય એ જેવું હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો એટલે તરત જ એમાંથી નિયત કદ
નિયત કદ એટલે 5 ml 10 ml એવા કોઈ પણ ચોક્કસ કદ લઈ અને કોનિકલ ફ્લાસ્કમાં લેવામાં આવે છે. પણ આ કોનિકલ ફ્લાસ્કમાં રિએક્શન જેવું લ્યો એનું પણ રિએક્શન ચાલુ જ હોય છે. એટલે એને રિએક્શનને ડાઉન કરવા માટે એ કોનિકલ ફ્લાસ્કની અંદર પહેલેથી બરફ લીધેલો હોય છે. એટલે બરફ હોવાથી એનું રિએક્શન ધીમું પડી જાય, બંધ ન થઈ જાય પણ ધીમું પડી જાય. અને મિથાઇલ એસિટેટ એમાં ઉમેરો અને એની સાથોસાથ હાઇડ્રોક્લોરિક એસિડ પણ હશે. એટલે એમાં ઇન્ડિકેટર ઉમેરી ફિનોલ્ફથેલિન એઝ એ ઇન્ડિકેટર ઉમેરો એટલે અને એનું ટાઇટ્રેશન એક બ્યુરેટમાં NaOH ભરેલો હોય છે 0.1 નોર્મલ મોસ્ટ ઓફ હોય છે. આલ્કલી એટલે કે NaOH, આ NaOH ભરેલો હોય છે. એની સામે એનું ટાઇટ્રેશન કરવામાં આવે છે. ટાઇટ્રેશન કરો એટલે આપણે જેવો HCl નાખ્યો હોય એટલે તરત જ એમાંથી 0.5 ml 5 ml લીધું છે, નિયત કદ લીધું છે અને એનું તરત જ ટાઇટ્રેશન કરીએ છીએ. એટલે જે હાઇડ્રોક્લોરિક એસિડ લીધો છે એની સાથે 0 ટાઈમનું NaOH નું કદ મળશે. એટલે 0 ટાઈમનું જે કદ મળે આલ્કલીનું કદ એને આપણે T0 કહેવાય. હવે 10 મિનિટના અંતરે આ પ્રક્રિયા મિશ્રણમાંથી 5 કે 10 જે આપણે નક્કી કર્યું હોય એ નિયત કદ લેવાનું છે કોનિકલ ફ્લાસ્કમાં અને 10 મિનિટના અંતરે એ રીડિંગ લેવાના છે. એટલે એ જે જુદા જુદા રીડિંગ આવશે એમાં એ જે સમય આવશે એ સમય સાથેનું રીડિંગ હશે. એટલે એમાં વપરાતો જે કદ છે NaOH નું એને આપણે એક કદને RTT કહીએ. અહીંયા કેપિટલ T છે એ કદ છે અને સ્મોલ t છે એ ટાઈમ છે. આ સફિક્સમાં છે એ બધા ટાઈમ છે. આમ T સમયને અંતે વપરાતા NaOH નું કદ TT હોય એટલે એની સક્રિયતા ને અંતે પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થાય. પ્રક્રિયાને અંતે પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ હોય અને એમાં હવે એસિટિક એસિડ કે NaOH મિથેનોલ બનતો જ નથી ત્યારે જે રિએક્શન આપણે જે રીડિંગ લઈએ છીએ એને T ઇન્ફિનિટિવ કહેવાય છે. હવે તમે જુઓ એસ્ટર અને પાણી એનું હાઇડ્રોલિસિસ થાય એટલે શું બને છે? એસિટિક એસિડ અને મિથેનોલ બને છે. આની અંદર ઉદ્દીપક તરીકે એક એસિડ તો છે અને આ બીજો એસિડ એમાં એડ થાય છે. એટલે જ્યારે 10 મિનિટના અંતરે જ્યારે રીડિંગ લઈશું ત્યારે એ રીડિંગનો વધારો થશે. માનો કે પહેલું રીડિંગ છે એ 24 ml આવ્યું તો બીજું 10 મિનિટના અંતરે હશે તો એ 2-3 ml વધારે આવશે. બાકીના ફરી પાછા 10 મિનિટના અંતરે લઈશું તો ફરી પાછું 2-3 કે 4 ml વધારે આવશે. એમ કરતાં કરતાં T ઇન્ફિનિટી સુધી પહોંચો તો એ લગભગ ડબલ કરતાં પણ વધી જાય એવું રીડિંગ આવે છે. તો એ T ઇન્ફિનિટી મળે છે. પ્રક્રિયા વપરાઈ ગઈ હોય એ સમીકરણને શું કહેવાય? TT - T0 એ બરાબર કોના બરાબર થાય? x બરાબર થાય. અને T ઇન્ફિનિટી - T0 લ્યો તો એ કોની બરાબર થાય? એ બરાબર થાય. તો એ આપણું મૂળ સમીકરણ શું હતું એ પહેલા આપણે જોઈએ તો K is equal to 2.303 divided by T log of A divided by A minus x આવું સમીકરણ હતું. તો એ તો આપણને કિંમત મળી ગઈ T ઇન્ફિનિટી - T0. હવે A minus x આ છે એ ગોતવું હોય તો આ A minus x અહીંથી કરી નાખો તો A minus x is equal to એની કિંમત શું છે?
ટી ઇન્ફિનિટી માઇનસ T0 માઇનસ એક્સ એટલે અહીંયા માઇનસ ટી અને આ T0 છે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે T0 એટલે આ T0 અને આ T0 જતું છે તો એની કિંમત થશે ટી ઇન્ફિનિટી માઇનસ ટી. તો હવે આ કિંમત પણ મળી ગઈ અને આ કિંમત પણ મળી ગઈ. તો એનું મિથાઇલ એસિટેટનું જળ વિભાજન માટેનું જે સમીકરણ મળશે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ આવું મળશે K = 2.303 ડિવાઇડ બાય T log of એ શું છે ટી ઇન્ફિનિટી માઇનસ T0 ડિવાઇડ બાય ટી ઇન્ફિનિટી માઇનસ ટી. આવું સમીકરણ મળે. મિથાઇલ એસિટેટ માટેનું સમીકરણ આ મળશે. હવે એની પછીનું એક ઉદાહરણ લઈએ. ખાંડનું સમીકરણ શું છે C12H22O11 એનું જળ વિભાજન કરીએ તો C6H12O6 પ્લસ C6H12O6 એટલે કે આ ગ્લુકોઝ છે અને આ ફ્રુક્ટોઝ છે. ખાંડનું પાણીમાં દ્રાવણ બનાવશો એટલે શું બનશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આવા બે વિભાગ બનશે. ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર પોલારીમીટર આવે છે. આ પોલારીમીટરની અંદર 2 ડેસીમીટરની ટ્યુબ હોય છે. આ કાચની ટ્યુબ ભરેલી હોય છે અને એમાં આ ખાંડનું સોલ્યુશન ભરવામાં આવે છે. ખાંડનું સોલ્યુશન પણ બહુ જ ધીમી પ્રક્રિયા છે એટલે એને એક્ટિવ કરવા માટે એમાં ઉદ્દીપક તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે. આ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ઉમેરી અને તરત જ એમાં આની પહેલા જે મિથાઇલ એસિટેટનું લીધું એ જ રીતે અને આ પણ એક આભાસી એક આણ્વીય પ્રક્રિયા છે. જો 2 અણુ છે છતાં અહીંયા પણ પાણીની સાંદ્રતા પ્રમાણ વધુ છે એટલે એની અહીંયા જે પ્રક્રિયા કરશે એ માત્ર ખાંડ જ વપરાશે એટલે અહીંયા પણ સ્યુડો મોનોમોલેક્યુલર કહી શકાય અને એ સ્યુડો મોનોમોલેક્યુલર છે છતાં એ એક આણ્વીય પ્રક્રિયા છે. એક આણ્વીય પ્રક્રિયા છે અને એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે આમાં પણ તમે જે રીડિંગ લ્યો છો એ રીડિંગ કઈ રીતે લેવાના છે મીટરની અંદર એ ટ્યુબ ભરેલી હોય એક વખત ભરીને મૂકી દો ત્યાર પછી એમાં એંગલ મેળવવાનો હોય છે. ખાંડનું પરિભ્રમણ કરો એટલે એનું પરિભ્રમણ કરવાથી એનું ડાબી સાઈડમાં પરિભ્રમણ છે એ ખાંડનું છે અને જમણી સાઈડનું પરિભ્રમણ છે એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું છે. એટલે કે પ્રકાશનું ધ્રુવીભવન થાય છે. આ પ્રકાશનું જે ધ્રુવીભવન થાય છે એ આ પોલારીમીટરમાં તમે માપી શકો છો અને એ ધ્રુવીભવન ખાંડનું ડાબી સાઈડમાં અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જમણી સાઈડમાં એટલે ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી એવું તમારે ભણવામાં આવી ગયેલું છે. તો એ પ્રમાણે તમે કરશો તો એમાં શરૂઆતની સાંદ્રતા છે એમાં HCl ઉમેરી અને તરત જ ટ્યુબ મૂકો અને જે પહેલું રોટેશન છે પરિભ્રમણ છે એ રોટેશનને 0 ટાઈમનું એટલે R0 કહીએ. શરૂઆતનું પરિભ્રમણ છે એને R0 કહીએ. નિયત સમયને અંતે અમુક સમયના અંતરે એનું રીડિંગ લેવાનું છે. એમાં પણ એમ જ છે. તો એ નિયત સમયના અંતે એનું રોટેશન છે એ ટી સાથેનું રોટેશન છે એને RT વડે દર્શાવે છે અને એ પ્રક્રિયા સંપૂર્ણ થઈ જાય ત્યારે જો એ રોટેશન લઈએ
તો એને આર ઇન્ફિનિટી કહેવાય છે. પણ અહીંયા જોવાની ખૂબી એ છે કે મિથાઇલ એસિટેટમાં આલ્કલીનું પ્રમાણ સાથે જો એનું ટાઇટ્રેશન કરીએ તો એનું વોલ્યુમ વધતું હતું. જ્યારે અહીંયા એંગલ થીટા શોધવાનો છે તો એ થીટા છે એનું પ્રમાણ ધીમે ધીમે ઘટે છે અને એક સમય એવો આવે કે આ આર ઇમ્પેટિટિવ છે એનું રિઝલ્ટ છે એ -4.2 જેવું થઈ જાય, એટલે ઓછું માઇનસ થઈ જાય ત્યાં સુધી ઘટે. એટલે આ રીતે એ ઘટતું જાય છે અને તેથી એનું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ K ઇઝ ઇક્વલ ટુ 2.303 divided by T log of R T minus R infinitive T नहीं पर R0 minus R infinitive divided by RT minus R infinitive આવું સૂત્ર મળે છે. તો આ સૂત્ર છે એ ખાંડનું ઇન્વર્ઝન થાય છે એના માટેનું વિપરીતીકરણ, એટલે કે ઇન્વર્ઝન એટલે વિપરીતીકરણ. આ ખાંડનું વિપરીતીકરણ એ પોલારીમીટરથી તમે માપી શકો છો અને એ પોલારીમીટરનું પણ જો દાખલો પૂછાય તો એ આ ઇક્વેશન આપણે તમે વાપરી